સત્ય જ્યાં બોલે છે ત્યાં અમે હાજર છીએ। ગુજરાતની દરેક મોટી ખબર સૌથી પહેલા, જનતાનો અવાજ, નિર્ભય પત્રકારિતા। નડાબેટમાં ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ, બોર્ડર ટુરિઝમ અને ઇકો ટુરિઝમે નવી ગતિ। વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા નડાબેટ ખાતે બોર્ડર ટુરિઝમ અને વન્યજીવન સંરક્ષણને નવી દિશા આપતું ઇન્ટરપ્રિટેશન સેન્ટર વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને લોકાર્પિત કરવામાં આવ્યું। રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી અને કુટીર, ખાદી તથા ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે યાયાવર પક્ષીઓની ડેટાબેઝ પુસ્તિકાનું પણ વિમોચન કરાયું, જે નડાબેટ રણ વિસ્તારમાં આવતા પક્ષીઓ અંગે મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવશે। નડાબેટ વિસ્તારમાં દર વર્ષે 183 જેટલી યાયાવર પક્ષી પ્રજાતિઓ અને અંદાજે 15 લાખથી વધુ પક્ષીઓનું આગમન થાય છે। વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વિકાસની સાથે પ્રકૃતિ અને વન્યજીવનનું સંરક્ષણ અનિવાર્ય છે। નડાબેટને રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા વન વિભાગના સહયોગથી બોર્ડર ટુરિઝમ સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેથી પ્રવાસીઓને પ્રકૃતિ, પર્યાવરણ અને સરહદી સંસ્કૃતિ અંગે જાગૃતિ મળશે। આ સાથે સ્થાનિક યુવાઓ માટે રોજગારી અને આર્થિક વિકાસની નવી તકો પણ ઊભી થઈ રહી છે। રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે નડાબેટને બોર્ડર ટુરિઝમ અને ઇકો ટુરિઝમના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે। પ્રાણી, પશુઓ અને પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતા વધે તે માટે ઇન્ટરપ્રિટેશન સેન્ટર મહત્વપૂર્ણ સાબિત થશે। નડાબેટમાં આવેલું ભારતનું એકમાત્ર ઘુડખર અભયારણ્ય દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે। રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે નડાબેટ રણ વિસ્તારમાં યાયાવર પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રય સ્થાન છે અને તેમના સંરક્ષણ માટે સમાજના દરેક વર્ગે આગળ આવવું જરૂરી છે। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લીધી, વર્ચ્યુઅલ રિયાલિટી શોર્ટ ફિલ્મ નિહાળી અને વુલ્ફ સોફ્ટવેર રિલીઝ સેન્ટરની પણ મુલાકાત લીધી। આ લોકાર્પણ સમારોહમાં આગેવાન શ્રી ડીડી રાજપૂત, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, પીજી ગાર્ડી, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, રાણાભાઈ પારેગી, વાવ થરાદ। ફોરેસ્ટ વિભાગ દ્વારા ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે યાયાવર પક્ષીઓ છે, જે વિદેશની ધરતી ઉપરથી અહીંયા આવીને જે નેસ્ટિંગ કરે છે, એવા તમામ પક્ષીઓ માટે અહીંની જે પ્રજાતિ છે, એ ચાહે ઘુડખર હોય કે ચાહે સુરખાબ હોય, પેલિકન, આવા અનેક જાતના પક્ષીઓ અને પ્રાણીઓ જે વસે છે, એના માટેનું એક નિદર્શન કરતું કેન્દ્રનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષશ્રી અને શંકરભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું। અને વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મંત્રીશ્રી અને સ્વરૂપજી ઠાકોરના પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ સારી રીતે આવનારી પેઢી કેવી રીતે વાઇલ્ડ લાઈફ હોય છે એની, અને કેવી રીતે એ રહેન સહેન એની કેવી હોય છે એ જાણકારી કરતું એક સરસ મજાનું ઓગમેન્ટ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી કરતું પ્રેઝન્ટેશન સાથેનું એક આખું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। હું ફોરેસ્ટના વિભાગને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આ પ્રકારનું આ વિસ્તારમાં, નડાબેટમાં આ પ્રકારે ઇન્ટરપ્રિટેશન સેન્ટર એ આવનારા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે।